રામાનુજાચાર્ય, મધુભાચાર્ય, દરેક આચાર્યોએ પણ શ્રીમદ ભાગવત શાસ્ત્રને માન્યતા આપવી પડી. શા માટે? કે આ ગ્રંથ એ રીતે રચવામાં આવ્યો છે. નહીતર બધા એમ કહે ને, રામ ન માનતા હોય એમ કે રામવાળા કે અમારો ગ્રંથ છે, કૃષ્ણ વાળા કે કૃષ્ણની કથા ભાગવતમાં આવે તો ભાગવત ગ્રંથ અમારું છે. પણ નહીં, દુનિયાના દરેક શાસ્ત્રનો સાર એ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. તો આ સરસ મજાની કથા વ્યાસજીને કહે, નારદજી તમે લખશો ને એટલે તમને આનંદ થશે. વ્યાસ દાદા એકદમ આનંદિત થઈને બોલ્યા કે નારદજી, આટલું સરસ જ્ઞાન, આટલી સરસ બુદ્ધિ તમને ક્યાંથી મળી? ત્યારે નારદજી કહે, મહારાજ આ જ્ઞાન મને આ જન્મનું નથી, આ તો પૂર્વજન્મનું જ્ઞાન મને છે. વ્યાસ દાદાએ પૂછ્યું કે પૂર્વજન્મનું જ્ઞાન તમને યાદ છે? હા, બરોબર યાદ છે કે પૂર્વજન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. વ્યાસજી કહે તો એમ કરો, તમારા પૂર્વજન્મની આખી કથા ઇતિહાસ મને કહો, બરાબર સંભળાવો. અહીંયા આવ્યા છો તમે સમયસર. તો નારદજી પૂર્વજન્મની વાત કરે. જે કઈ આપણને મળે છે ને એ પૂર્વજન્મનું જ અત્યારે પ્રાપ્ત થાય છે. તો મહારાજ, મારા પૂર્વજન્મનો ઇતિહાસ તમારે સાંભળવો હોય તો બતાવું તો તે સાંભળો. નારદજી વ્યાસજીને કહે છે કે મહારાજ, પૂર્વજન્મની અંદર હું દાસીનો દીકરો હતો. મારી માતા દાસી હતી. શું કામ? કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા પિતાનું અચાનક મૃત્યુ થયું, અવસાન થયું. તો મારી માતાએ મારા જીવન ખાતર પોતાનું જીવન આખું ઘસી નાખ્યું. દુનિયામાં બધું બદલી શકે પણ માં કોઈ બદલી ન શકે. પ્રમાણ સાથે કહી શકાય કે બાપ કદાચ બદલવો હોય ને તો બદલે, પણ માં બદલાય નહીં. કારણ કે માનો પ્રેમ છે ને કાળજાનો પ્રેમ છે, અને બાપનો પ્રેમ છે ને આંખનો પ્રેમ છે. આંખનો પ્રેમ કદાચ બદલી શકે, ખ્યાલ છે ને, અને ન ખ્યાલ હોય તો નવું ઘર કર્યું હોય ને પૂછી લેજો. આંખનો પ્રેમ છે, અને એ જગ્યાએ માં હોય ને, કદાચ પેટમાં બાળક હોય અને બાપ ગુજરી જાય તો માં એ દીકરાને ખાતર પોતાનું આખું જીવન વિતાવી નાખે, એ જિંદગી બરબાદ કરી નાખે. એક પુત્રની પાછળ તમામ સુખોને જે છોડી ગઈ માં છે. તો મારી માં મને મોટો કરવા ખાતર જેને તેને ઘરે કામ કરવા લાગી, દાસીપણા કરવા લાગી. નારદજી કહે છે ધીરે ધીરે હું મોટો થવા લાગ્યો. એક દિવસે મારી માં જેના ઘરે કામ કરતી હતી એ ગૃહસ્થને ઘરે ચાતુર્માસમાં સંતો પધાર્યા. સંતો ચાતુર્માસ ગાવા માટે રોકાવાના હતા. મારી માં વિચાર કરે કે આ સંતો ચાતુર્માસ ગાવા આવ્યા છે, રોકાવાના છે, અને આ સંતની સેવા જો મારો દીકરો કરે ને તો એ મારા પુત્રનું જીવન સુધરી જાય. ઓહો, મારી માને આટલો સરસ વિચાર આવ્યો એટલે તરત જ મારી માતાએ ઘરધણીને પૂછ્યું કે આ સંતોની સેવાઓ મારા દીકરાને રાખો ને. ઘરધણીએ મંજૂરી આપી છે. હું સંતોની સેવા કરવા લાગ્યો. રોજ સવારમાં સંતો ઉઠે એટલે એના માટે જળનો લોટો, દાંતણ વગેરે તૈયાર કરી આપું, સ્નાન માટે પાણી કાઢી આપું. પછી સત્સંગ કરે ત્યારે સંતોના સત્સંગમાં હું બેસું. સંતોના સંગમાં રહેવાથી, સંતોની સેવા કરવાથી આ દાસીપુત્રનું જીવન પલટાઈ ગયું છે. પહેલી ભૂમિકાનું જ્ઞાન, બીજી ભૂમિકાનું જ્ઞાન. જ્ઞાનની ભૂમિકા કેટલી? 7 છે જ્ઞાનની ભૂમિકા. ત્રીજીનું જ્ઞાન, એમ 6 ભૂમિકાનું જ્ઞાન દાસીપુત્રને મળી ગયું. છેલ્લી એક ભૂમિકાનું જ્ઞાન બાકી રહ્યું. પણ કર્મ સંજોગે છેલ્લી ભૂમિકાનું જ્ઞાન બાકી હતું ત્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો. સંતો વિદાય લે છે એ વખતે આ દાસીપુત્ર સંતોના ચરણમાં પડ્યો કે મહારાજ મને સાથે લઈ જાઓ. જ્ઞાન થઈ ગયું એટલે હેરાગ આવી ગયું. એ વખતે સંતો બોલ્યા કે જો ભાઈ તને સાથે લઈ જાય તો અમને કઈ વાંધો નથી, પણ તને ખ્યાલ છે તારી ખાતર તારી માએ આખી જિંદગી બરબાદ કરી છે. તારી આશામાં એ જીવી રહી છે, અને એક આશાનો છોડો અમે લઈ જઈશું તો તારી મા છે રડી રડીને મરી જશે. માટે જો સાંભળી લે, જ્ઞાન લેવાની ઈચ્છા હોય ને તારે તો અત્યારે તું તારી માતાની સેવા કર. તારી માતાનો ઉદ્ધાર કર્યા પછી, માની સેવા પૂરી કર્યા પછી તારે આવવું હોય તો અમારી પાસે આવજે. પણ પેલા સાચી સેવા તારી માની છે. બહુ સરસ વાત અહીંયા મૂકી છે. જુઓ કે દીકરો જ્યાં સુધી એને માતા પિતાને ઋણમાંથી મુક્ત નથી થતો, સેવામાંથી મુક્ત નથી થતો, ત્યાં સુધી એને ક્યાંય જવાનો અધિકાર નથી. પછી ભલે કુંભમાં સ્નાન કરવા ગયા પણ માને ચાની રકેબી નહીં મળતી હોય તો એ કઈ નહીં મળે. તમે ઉમરા વાળાને કદાચ
હાડીયું ચડાવી દો ડુંગરા વાળીને માતાજીને, પણ ઉમરા વાળી ભૂખી હશે ને તો એ માતાજી રાજી નહીં થાય. પહેલી ઈ છે. અને નો સાચું લાગતું હોય તો એક કામ કરજો, જેને શંકા થતી હોય ના એવું ન હોય, એક પાણો લેજો 2, 4, 5 કિલોનો અને પેટે બાંધીને 9 મહિના ફરજો. કેટલું વજન લાગે? એમ 9 મહિના આપણું વજન ઉપાડ્યું છે આપણી માતાએ. અને એને જો આપણે રાજી ના રાખીએ તો આપણું કરેલું કોઈ વસ્તુ ક્યારેય ફળે નહીં. કથા સાંભળ્યા પછી આ ખાસ ખ્યાલ કરજો, ભલે એનો સ્વભાવ ગમે એવો હોય, મદ માવતર હોય, બોલવાનું કદાચ કેવું હોય, જૂના એના વિચારો હોય, પણ જે કાંઈ હોય એ આપણા ભલા કરશે. મીઠા મધુર મીઠા મેં હુલારે સાચી ભક્તિ આ છે. પછી તમે બધું કરો કાંઈ નહીં શોભે, ગમે એટલી માળા તમે ફરવો, ગમે એવો સાધુ જેવું જીવન જીવો, પણ મા બાપ દુઃખી હશે ત્યાં સુધી કઈ પ્રાપ્ત નહીં થાય. તો આજે નારદજીને આ સંતોએ કીધું તું તારી માની સેવા કર, પછી અમારી પાસે આવજે. નારદજી આ સાંભળી અને રોકાઈ ગયા છે. હે પ્રભુનાથ એ પ્રેમ તને પૂતળી ગયેલો, પ્રભુનાથ એ પ્રેમ તને પૂતળી ગયેલો, સરખો છે પ્રેમનો પ્રવાહ દો જનની જોડ સખી નહીં જડે, એવી જનની જોડ સખી નહીં જડે. અને કદાચ આપણે ઘરે મા બાપ ચા વગરના, ભોજન વગરના, કપડા વગરના રહેતા હોય ને મંદિરે જશો ને તો મંદિરનો દેવોય તમને ધક્કો મારશે. રામ કહે મારે મંદિરે સીધ આવો, તમે ફોગટ ફેરા ફરે નહીં ફાવો. ઘરમાં ઘરડા માતા પિતાને રોજ ઉઠીને સંતાપો, પિતાના વચન મેં રાજને છોડ્યું, કંઈક તો દિલમાં ઉપજાવો. ભગવાન રામે પોતે પોતાના પિતાના વચને 14 વર્ષ ભટક્યા છે, અને આપણે એ ન કરીને એને પાછા પગે લાગવા જાય તો ભગવાન રામ હામું જોવે ખરો.